નમસ્કાર. બીએ સેમેસ્ટર 4 પાસ કરી અને જે વિદ્યાર્થીઓએ બીએ સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવ્યો છે એ તમામ વિદ્યાર્થીઓનું બીએ સેમેસ્ટર 5 મનોવિજ્ઞાન વિભાગ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. બીએ સેમેસ્ટર 5માં કુલ મનોવિજ્ઞાનના તમારે 5 પેપર ભણવાના છે. તેમાંથી પેપર નંબર CC 507 પેપર જે છે તે છે રિસર્ચ મેથડ્સ ઇન સાયકોલોજી પાર્ટ 1. રિસર્ચ મેથડ્સ ઇન સાયકોલોજી પાર્ટ 1 જે છે એ તમે સેમેસ્ટર 5માં ભણશો અને જે પાર્ટ 2 છે એ તમે સેમેસ્ટર 6માં ભણશો. આ અત્યાર સુધી તમે જેટલા પણ પેપર ભણ્યા છો તે તમારા તમામ પેપરોમાં ટેકનિકલ કહી શકાય તેવું પેપર છે. આ એક એવું પેપર છે જેની અંદર તમે વધારે મહેનત તમારી માગી લેશે અને છતાં પણ જો આ એક પેપર આવડી જશે તો તમારે આગળ ઉપર જ્યારે તમે MA કરો છો, એમાં ડેઝર્ટેશન કરશો, MPhil લેવલ ઉપર ડેઝર્ટેશન કરશો અને PhDમાં જ્યારે તમે રિસર્ચ કરશો, આ પેપર તમને એ બધાની પાયાનું જે જ્ઞાન છે તે જ્ઞાન તમને પૂરું પાડશે. તો અહીં આપણે પેપરનો એક ઉપર છેલ્લો પરિચય મેળવી લઈએ. પેપર CC 507માં તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતે યુનિટ 1માં છે સંશોધન પદ્ધતિશાસ્ત્રનો પરિચય. સંશોધન પદ્ધતિશાસ્ત્ર કોને કહેવાય? કોઈ પણ વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, ભાષા હોય, એ તમામ તેના ટોપમોસ્ટ લેવલ ઉપર ત્યારે જ કામ કરે છે ત્યારે સંશોધન કરે છે. તો અહીં આપણે સંશોધન પદ્ધતિશાસ્ત્રનો પરિચય મેળવવાના છે, જેથી જ્યારે પણ તમે આગળ ઉપર અભ્યાસ કરશો ત્યારે સંશોધનની પદ્ધતિઓ જો તમને ખબર હશે તો તમે તમારા ફિલ્ડની અંદર એ તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. તો સર્વપ્રથમ તમારે જે યુનિટ ભણવાનું છે તેમાં છે સંશોધન પદ્ધતિશાસ્ત્રનો પરિચય. તેમાં સંશોધનનો અર્થ અને પ્રકારો તમારે જોવાના છે. સંશોધન કોને કહેવાય? સામાન્ય રીતે સામાન્ય માણસોને ખબર જ નથી હોતી કે સંશોધન કોને કહેવાય. વૈજ્ઞાનિકો જે કરે છે એ પણ સંશોધન છે, મનોવૈજ્ઞાનિકો પણ સંશોધનના ક્ષેત્રે કામ કરે છે. તો સંશોધન એટલે શું અને તે કયા કયા પ્રકારના સંશોધનો હોઈ શકે તે વિશે આપણે માહિતી મેળવવાની છે. ત્યારબાદ સંશોધનની અર્થપૂર્ણતા, સંશોધનની ઉપયોગિતા, શા માટે સંશોધન જરૂરી છે. સંશોધન ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે લોકોને બાકીના મનોવિજ્ઞાનના પેપરો ખૂબ સરસ આવડતા હોય છે, જેમ કે એબનોર્મલ સાયકોલોજી છે, ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી છે કે પછી સોશિયલ સાયકોલોજી છે. તો ઘણા બધા પેપરમાં એ લોકોની માસ્ટરી હોય છે, પરંતુ સંશોધનના પેપરમાં એ લોકોની માસ્ટરી હોતી નથી, જેથી ક્યાંક આગળ ઉપર એ લોકોને થોડીક તકલીફ ઊભી થઈ શકે છે. તો સંશોધન શા માટે જરૂરી છે, સંશોધનની અર્થપૂર્ણતા કઈ છે તે તમારે અહીં ભણવાનું છે. તેના પછી છે સંશોધનના જ્ઞાનનું મહત્ત્વ. સંશોધનનું મહત્ત્વ એ અલગ વસ્તુ છે અને સંશોધનના જ્ઞાનનું મહત્ત્વ એ પણ એક અલગ વસ્તુ છે. તો શા માટે સંશોધનનું જ્ઞાન જરૂરી છે તેના વિશે આપણે ડિટેલમાં આ મુદ્દાની અંદર ચર્ચા કરીશું. અને છેલ્લા યુનિટ 1ની અંદર છેલ્લો મુદ્દો છે સારા સંશોધનના ધોરણો. કોને સારું સંશોધન કહેવાય? તમે ગૂગલ પર સર્ચ કરો તો તમને ઘણા બધા રિસર્ચ મળી જશે, પરંતુ એમાંથી સારું રિસર્ચ કયું? તો એ સારા સંશોધનના ક્રાઇટેરિયા કયા કયા છે તે તમારે એની અંદર જોવાનું છે. યુનિટ 2ની અંદર છે સંશોધન સમસ્યા અને સિદ્ધાંત કલ્પના. આ યુનિટની અંદર તમારે સંશોધન સમસ્યા વિશે જાણવાનું છે અને સિદ્ધાંત કલ્પના વિશે સમજવાનું છે. સંશોધન સમસ્યા એટલે શું? કોને સંશોધન સમસ્યા કહેવાય? તમે યાદ કરો, તમે અગાઉ BA સેમેસ્ટર 1ની અંદર સમસ્યા વિશે ભણી ગયા છો, સમસ્યા ઉકેલના મૂળભૂત અભિગમો ભણી ગયા છો. તો કેટલાક વિદ્યાર્થીઓ સાથે ચર્ચા થાય તો શરૂઆતના સ્ટેજમાં એવું કે હા, અમને તો ખબર છે સમસ્યા કોને કહેવાય, કારણ કે અમે લોકો સમસ્યા ઉકેલના અભિગમો ભણી ગયા છીએ. તો એ સમસ્યા જે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે અને સંશોધનની સમસ્યા બંને જુદી બાબતો છે. અહીં આપણે સંશોધન સમસ્યા વિશે ભણવાનું છે. તો સંશોધન સમસ્યા કોને કહેવાય? સંશોધન સમસ્યાની વ્યાખ્યાની જરૂરિયાત. આ એક ટેકનિકલ મુદ્દો છે. ઉપર છેલ્લી માહિતી મેળવતી વખતે હું તમને અત્યારે ડિટેલમાં નહીં સમજાવું, પરંતુ સંશોધન સમસ્યાની પ્રોપર વ્યાખ્યા કરવી જરૂરી છે અને શા માટે વ્યાખ્યા કરવી જરૂરી છે એ અંગેની પણ આપણે અહીંયા ચર્ચા કરીશું. સમસ્યાની વ્યાખ્યામાં સામેલ ટેકનિક એ ત્રીજો મુદ્દો છે. તો જ્યારે પણ આપણે સંશોધન સમસ્યાની વ્યાખ્યા કરીએ છીએ તો એ વખતે કઈ કઈ ટેકનિકોનો આપણે યુઝ કરવાનો છે અને એ ટેકનિક
કેવી રીતે યુઝ કરવાની છે એ તમામ બાબતો વિશેની ચર્ચા આપણે આ મુદ્દાની અંદર કરીશું. આ જે યુનિટ છે એની અંદર બે વિભાગ છે, એક સંશોધન સમસ્યા અને બીજો વિભાગ છે એ છે સિદ્ધાંત કલ્પના. તો અહીં સિદ્ધાંત કલ્પનાની અંદર આપણે સર્વપ્રથમ જોવાનું છે સિદ્ધાંત કલ્પનાનો અર્થ. સિદ્ધાંત કલ્પના, ઉત્કલ્પના, હાઇપોથેસિસ, ઘણા બધા શબ્દોથી એને આપણે ઓળખી શકીએ છીએ. જે વિદ્યાર્થીઓએ 1 થી 4 સેમિસ્ટર દરમિયાન ક્યાંક કોઈક સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ કરેલો છે, ક્યાંક કોઈક પેપર પ્રેઝન્ટ કર્યું છે, ક્યાંક એમનું પેપર પબ્લિશ થયું છે, તો એ વિદ્યાર્થીઓ આ બધી ટર્મિનોલોજીથી, એ વિદ્યાર્થીઓ આ બધા શબ્દોથી ખૂબ સારી રીતે પરિચિત હશે. પણ જે વિદ્યાર્થીઓ હજુ સુધી કોઈ સેમિનાર, વર્કશોપમાં ગયા નથી, તે લોકોને આ બધા શબ્દો થોડા નવા લાગશે. કોઈ વાંધો નહીં, અહીં આપણે ભણવા માટે જ, એને જાણવા માટે જ આ પેપર આપણે ભણી રહ્યા છીએ. તો અત્યાર સુધી જો નથી ખબર, તો આ પેપર ભણ્યા પછી બિલકુલ સારી રીતે સિદ્ધાંત કલ્પના કે સંશોધન સમસ્યા આવા જે શબ્દો છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો સિદ્ધાંત કલ્પના કોને કહેવાય? સિદ્ધાંત કલ્પનાના પ્રકારો કયા છે? જેમ કે તમારા જ વર્ગમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોએ અગાઉ સેમિનાર, વર્કશોપ, કોન્ફરન્સમાં પેપર પ્રેઝન્ટ કરેલા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ, મને યાદ છે ત્યાં સુધી, એ લોકોએ નલ હાઇપોથેસિસ, શૂન્ય પરિકલ્પનાનો ઉપયોગ કરેલો છે. તો એ લોકોને ખબર છે કે સિદ્ધાંત કલ્પનાનો એક પ્રકારે શૂન્ય પરિકલ્પના છે. તો આવા બીજા પણ ઘણા બધા પ્રકારની સિદ્ધાંત કલ્પનાઓ, ઉત્કલ્પનાઓ છે. તો એ તમામ પ્રકારો વિશે આપણે જોવાનું છે. અને સિદ્ધાંત કલ્પના તૈયાર કરવા માટેના સ્ત્રોત કયા કયા છે, કઈ કઈ જગ્યાએથી આપણે સિદ્ધાંત કલ્પનાઓ લઈ શકીએ, એ સ્ત્રોત વિશે અહીં આપણે ભણવાનું છે. યુનિટ 3 જે છે, યુનિટ 3માં તમારે સંશોધન ડિઝાઇન એટલે કે સંશોધન યોજના વિશે ભણવાનું છે. જ્યારે પણ તમે કોઈ પણ સંશોધન કરશો ત્યારે તે તમામ સંશોધન માટે તમારે એક પૂર્વ યોજના તૈયાર કરવી પડશે. એ યોજના વગર તમે સંશોધન ના કરી શકો. તો આ સંશોધન યોજના કોને કહેવાય? વોટ ઇઝ રિસર્ચ ડિઝાઇન? રિસર્ચ ડિઝાઇન એટલે શું? શા માટે સંશોધન યોજના બનાવવી જરૂરી છે? સંશોધન યોજનાનું મહત્ત્વ કયું છે? જો તમને સંશોધન યોજના બનાવતા નથી આવડતી તો તમારું સંશોધન તમે યોગ્ય રીતે કરી શકો નહીં. તો સંશોધન યોજનાનું શું મહત્ત્વ છે? સારી સંશોધન યોજનાના લક્ષણો. સંશોધન યોજના બનાવવી અને સારી સંશોધન યોજના બનાવવી બંનેમાં ફરક છે. કોઈ તાલીમ લીધા વગરની વ્યક્તિ સંશોધન યોજના બનાવે છે અને કોઈ તાલીમ પામેલ નિષ્ણાત વ્યક્તિ સંશોધન યોજના બનાવે છે. તો બંને સંશોધન યોજનામાં ઘણો બધો ફરક હોઈ શકે છે. તો સારી સંશોધન યોજના કોને કહેવાય, તેના કયા કયા લક્ષણો છે તે આપણે અહીંયા જોઈશું. અને પછી છે વિવિધ સંશોધન યોજનાઓ. આ ખાલી આ યુનિટનો નહીં, પરંતુ સમગ્ર સેમિસ્ટરના પેપર CC 507નો સૌથી મહત્ત્વનો જો કોઈ મુદ્દો કહી શકાય તો એ છે વિવિધ સંશોધન યોજનાઓ. અત્યાર સુધીના મારા અનુભવ ઉપરથી મેં જોયું છે કે વિદ્યાર્થીઓ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે ક્લાસરૂમમાં જ શીખી જતા હોય છે. કદાચ ક્લાસરૂમમાં હાજર ના રહી શકે તો એ લોકો ઘરે વાંચીને શીખી જતા હોય છે. અને ક્યારેક એવું વિચારે કે અત્યારે વાંધો નહીં, પરીક્ષા સમયે આપણે તૈયાર કરી દઈશું અને આપણને તો આવડી જ જશે. પણ આ એક એવો મુદ્દો છે કે જો તમે વર્ગખંડની અંદર પૂરતા પ્રમાણમાં ધ્યાન નહીં આપો તો સંશોધન યોજનાઓમાં તમને ખબર પડશે નહીં. 6 પ્રકારની વિવિધ સંશોધન યોજનાઓ છે. અને જો આ સંશોધન યોજનાઓને સમજવામાં થોડીક પણ ભૂલ પડે તો એની સીધી અસર તમારા માર્ક્સ ઉપર પડી શકે છે. અને ફ્યુચરમાં પણ જ્યારે તમે સંશોધનની યોજનાઓ તૈયાર કરશો તો એમાં પણ ભૂલ આવવાની શક્યતાઓ છે. તો અત્યારથી જ હું દરેક વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે વિવિધ સંશોધન યોજના જ્યારે આપણે શરૂ કરીએ એ વખતે ખાસ એમાં ધ્યાન આપવું. બરાબર. હવે છે યુનિટ 4 નિદર્શન ડિઝાઇન. યુનિટ 3 હતું સંશોધન ડિઝાઇન, એમાં પણ ડિઝાઇન હતી. યુનિટ 4ની અંદર છે નિદર્શનની ડિઝાઇન. હવે નિદર્શન એટલે શું? નિદર્શનની પરિભાષા એટલે શું? અંગ્રેજીમાં નિદર્શન માટે શબ્દ છે સેમ્પલિંગ.
અને નિદર્શ માટેનો શબ્દ છે સેમ્પલ. બની શકે કે આપણે નિદર્શન કે નિદર્શ શબ્દથી પરિચિત ના હોઈએ, પરંતુ સેમ્પલ શબ્દથી તો આપણે પરિચિત જ છીએ. તો સેમ્પલ એટલે શું? જેમ કે ઘઉંની સિઝનમાં લોકો ઘઉં ભરવા માટે બજારમાં ઘઉં જોવા માટે જાય છે, તો કંઈ આખી બોરી ઠાલવીને નથી જોતા કે ઘઉં કેવા છે. એ આખી બોરીમાંથી થોડા ઘઉં લે છે હાથમાં અને જોવે છે, ચેક કરે છે, તો એ જે થોડા ઘઉં હાથમાં લીધા છે એને સેમ્પલ કહેવાય. તો એ નિદર્શનની પરિભાષા આપણે જોઈશું. સારી નિદર્શન ડિઝાઇનના લક્ષણો જોઈશું. જ્યારે પણ આપણે નિદર્શન સેમ્પલિંગ કરવાનું છે, તો એ ડિઝાઇન બનાવતી વખતે કયા પ્રકારના લક્ષણો હોય તો એ ડિઝાઇનને સારી નિદર્શન ડિઝાઇન કહી શકાય. જેમ કે તમારે એક ગામના કેટલાક લોકો ઉપર અભ્યાસ કરવો છે. જેમ કે તમારે જોવું છે કે એક ગામમાં લોકોની આઈક્યુ કેટલું છે. તો તમે કંઈ ઘરે ઘરે જઈને દરેક વ્યક્તિના આઈક્યુ ચેક કરવા નહીં જાઓ. તમે એ ગામમાંથી નક્કી કરેલા 100, 200, 500 લોકોને પસંદ કરશો. એ 500 લોકો ઉપર તમે એ લોકોનો આઈક્યુ મેઝરમેન્ટ કરશો અને એના આધારે પછી જે પણ રિઝલ્ટ નીકળે છે, લાઈક ફોર એક્ઝામ્પલ એવરેજ આઈક્યુ નીકળે છે 110, તો તમે એમ કહી શકો કે આ ગામનો એવરેજ આઈક્યુ 110 છે. તો આ નિદર્શન પદ્ધતિ છે. તો જ્યારે પણ તમે નિદર્શન નક્કી કરવા બેસો છો, તો એની ડિઝાઇનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો કે જેનાથી એ સારી નિદર્શન ડિઝાઇન કહી શકાય. એના પછી છે વિવિધ નિદર્શન યોજનાઓ. ઘણીવાર વિદ્યાર્થીઓ આમાં પણ ભૂલ કરે છે. જ્યારે લોંગ ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં, સારી સંશોધન ડિઝાઇનના લક્ષણો અને સારી નિદર્શન ડિઝાઇનના લક્ષણો મિક્સ કરી નાખે છે. પૂછાયું હોય સંશોધન ડિઝાઇન, લખી નાખે છે નિદર્શન ડિઝાઇન. તો ઘણીવાર આવી ભૂલ થાય છે. વિવિધ નિદર્શન યોજનાઓ અને વિવિધ સંશોધન યોજનાઓમાં પણ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ પ્રશ્ન પૂછાય છે ત્યારે પ્રશ્નને યોગ્ય રીતે સમજવું જરૂરી છે. કઈ યોજના પૂછાઈ છે, નિદર્શન યોજના છે કે સંશોધન યોજના છે, સારી નિદર્શન ડિઝાઇનના લક્ષણો છે કે સારી સંશોધન ડિઝાઇનના લક્ષણો છે, ખાસ ધ્યાન રાખજો. કારણ કે આખું યુનિટ બદલાઈ જશે અને એની સીધી અસર તમારા માર્ક્સ ઉપર પડશે. તો અહીં વિવિધ પ્રકારની નિદર્શન યોજનાઓ વિશે તમારે ભણવાનું છે. કેવી પ્રકારની નિદર્શન યોજનાઓ હોય છે, હાલ આપણે એને ઊંડાણમાં ચર્ચા કરવા નથી જતા. છેલ્લો મુદ્દો છે નિદર્શન ભૂલ. એક બહુ જ સામાન્ય વસ્તુ છે. જ્યારે પણ આપણે નિદર્શન કરીએ છીએ ત્યારે નિદર્શનની અંદર ભૂલ થવાની શક્યતાઓ છે. આ પ્રકારની નિદર્શનની ભૂલ સમગ્ર સંશોધન ઉપર અસર કરી શકે છે અને તેના લીધે સંશોધન બગડી શકે છે. તો જો તમે નિદર્શન ભૂલ વિશેની માહિતી તમારી પાસે હશે, તો તમને આગળ ઉપર તમારા સંશોધનમાં કોઈ પ્રકારની ભૂલો થવાની સંભાવનાઓ ઓછી થઈ જશે. તો આપણે વિવિધ પ્રકારની નિદર્શન ભૂલો જોવાની છે. અહીં તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે આ પેપર ભણવા માટેના ઉપયોગી પુસ્તકો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કયા પુસ્તકો બતાવે છે. એમાંનું એક જે મહત્વનું પુસ્તક છે, જે તમે બધા લોકો તમારી પાસે હોવું જરૂરી છે, અને એ છે બીડી ટીલા સાહેબનું પુસ્તક છે, જે 2011માં પ્રકાશિત થયું છે. સંશોધન પદ્ધતિ એ નામનું જે એક પુસ્તક છે, સંશોધન પદ્ધતિ વાર્તનિક વિજ્ઞાનોમાં. ગુજરાતી એડિશન છે, અક્ષર પ્રકાશનનું પુસ્તક છે. આ પુસ્તક હું તમને બતાવી રહી છું. આ જે પુસ્તક છે અક્ષર પ્રકાશનનું, એ તમે ઉપયોગ કરી શકો. આ ઉપરાંત કરલિંગરનું પણ પુસ્તક છે, જે તમે રેફરન્સ બુક તરીકે યુઝ કરી શકો. CR કોઠારી સાહેબનું પણ પુસ્તક છે, રિસર્ચ મેથોડોલોજી, મેથડ્સ એન્ડ ટેકનિક્સ, જે એની સેકન્ડ રિવાઇઝ એડિશન છે. એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ સારું અને વસાવા જેવા આ બધા પુસ્તકો છે. તમારી પોતાની જે પર્સનલ લાઇબ્રેરી હોય એમાં પણ તમારા પુસ્તકો વસાવવાની જરૂર છે. આ ઉપરાંત એક પુસ્તક છે મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓ, જે પાર્શ્વ પ્રકાશનનું પુસ્તક છે, પાર્શ્વ પબ્લિકેશનનું પુસ્તક છે. આવું એક પુસ્તક છે અને તેના લેખક છે ડૉક્ટર અરવિંદ S. શાહ સાહેબ. તો તમે એ પુસ્તક પણ તમારી પાસે વસાઈ અને તમે એનો વાંચવા માટે ઉપયોગ કરી શકો છો. હવે આપણે યુનિટ 1 શરૂ કરીએ. યુનિટ 1 સંશોધન પદ્ધતિશાસ્ત્રનો પરિચય. સર્વપ્રથમ તો સંશોધનની વિભાવના સમજવી જરૂરી છે. સંશોધન એટલે શું?
આના માટેના 3 સિમિલર શબ્દો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અંગ્રેજીની અંદર છે એ શબ્દો. એક શબ્દ છે ડિસ્કવરી, બીજો શબ્દ છે ઇન્વેન્શન, ત્રીજો શબ્દ છે રિસર્ચ. ગુજરાત યુનિવર્સિટીના આર.એસ. પટેલ સાહેબનું એક સરસ મજાનું પુસ્તક છે સંશોધનની હાથપોથી. ગુજરાતીમાં પુસ્તક છે. હું એ પણ તમને રેકમેન્ડ કરું કે તમે જો એ પુસ્તકનો પણ રેફરન્સ બુક તરીકે યુઝ કરો છો તો તમને એમાંથી ઘણું બધું જ્ઞાન મળી શકે છે. એમાં સંશોધનની જે અલગ અલગ 3 વિભાવનાઓ આપી છે એમાંની એક વિભાવના જે છે એમાં એક શબ્દ વાપરેલો છે સંશોધન માટે ડિસ્કવરી. તમે ડિસ્કવરીનું ગુજરાતી કરો તો પણ સંશોધન જ થાય. then what is the difference between discovery, invention and research? તો ડિસ્કવરી કોને કહેવાય? અચાનક જ કોઈક વસ્તુ મળી જાય છે તો એને ડિસ્કવરી કહી શકાય. જેમ કે અમેરિકાની શોધ થઈ ગઈ, શોધવું તો કંઈક બીજું, પણ શોધ થઈ ગઈ અમેરિકાની, તો એને કહેવાય ડિસ્કવરી. બીજું છે ઇન્વેન્શન. ઇન્વેન્શન એટલે કોઈ ચોક્કસ વિચાર પાછળ થતી શોધખોળ. મેથોડોલોજી નથી, કોઈ વિચાર પાછળ શોધખોળ થાય છે. જેમ કે બહેનો ઘરમાં કોઈક નવી ડિશ બનાવે છે તો એને ઇન્વેન્શન કહી શકાય. કોઈક નવી ખાવાની વસ્તુ બનાવે છે, કોઈ નવી હેરસ્ટાઈલ બનાવે છે, કંઈ પણ, તો એને ઇન્વેન્શન કહી શકાય કે કંઈક બનાવતું અને એ બન્યું, કંઈક બન્યું, તો એ ઇન્વેન્શન. હેતુ છે, મેથોડોલોજી નથી. જ્યારે રિસર્ચમાં હેતુ પણ છે અને પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથોડોલોજી પણ છે. ચોક્કસ મેથડ્સને ધ્યાનમાં રાખી અને સંશોધન કરવામાં આવે છે. મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. વર્તનના જુદા જુદા કોમ્પોનન્ટ્સને, વર્તનના જુદા જુદા પાસાને સમજવા માટે મનોવિજ્ઞાન સંશોધન કરે છે, જુદી જુદી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. અને આ જે પદ્ધતિઓ છે તેની એક ચોક્કસ મેથડ હોય જેને આપણે પદ્ધતિશાસ્ત્ર કહીએ છીએ. મનોવિજ્ઞાન સિવાય બીજા કયા કયા વિજ્ઞાનો છે, કયા કયા સામાજિક વિજ્ઞાનો છે કે જે સંશોધનનો ઉપયોગ કરે છે? બધા જ વિજ્ઞાનો, શુદ્ધ વિજ્ઞાનો, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, તમામ પ્રકારના શુદ્ધ વિજ્ઞાનો પદ્ધતિશાસ્ત્રનો ઉપયોગ કરે છે, રિસર્ચનો ઉપયોગ કરે છે. મનોવિજ્ઞાન સિવાય સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, જ્યોગ્રાફી, રાજ્યશાસ્ત્ર, આવા જે સામાજિક વિજ્ઞાનો છે તે પણ સંશોધનના પદ્ધતિશાસ્ત્રનો ઉપયોગ કરે છે. ડિસ્કવરી, ઇન્વેન્શન અને રિસર્ચમાં રિસર્ચ એ એક એવી બાબત છે કે જેની પાછળ એક હેતુ પણ છે અને એક મેથોડોલોજી પણ છે. નક્કી નિયમોના આધારે તેમાં આગળ વધવામાં આવે છે. અંધારામાં તીર ચલાવવાની બાબતને રિસર્ચ ગણી શકાય નહીં. તમે તમારી સ્ક્રીન પર રિસર્ચની વ્યાખ્યા જુઓ. રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન. ફરીથી શોધવું એટલે સંશોધન. રિસર્ચ, ફરી શોધવું. એકવાર શોધો, બીજી વાર શોધો, ત્રીજી વાર શોધો, બની શકે કે દર શોધમાં કંઈક નવું મળે છે તો તેને રિસર્ચ કહી શકાય. જો કોઈ પણ વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, કોઈ પણ ભાષા હોય, જો એની અંદર સંશોધન નથી તો તે ક્ષેત્રની પ્રગતિ અટકી જાય છે. સંશોધન વગરનું માનવ જીવન પણ પીછેહટ કહી શકાય તેવું જ છે. જો આપણે આપણા જીવનમાં સંશોધનો નથી કરતા તો આપણું જીવન અટકી જશે. અગાઉના સમયમાં જે વસ્તુ નથી તે આજના સમયમાં આવી રહી છે. શેના લીધે? સંશોધનના લીધે. પહેલાંના સમયમાં લોકો એવું કહેતા, વર્ષો પહેલાં જ્યારે ટેલિફોનની શોધ નથી થઈ ત્યારે લોકો એવું કહેતા કે હવે તો એક એવો જમાનો આવશે કે જ્યારે અહીં બેઠેલો માણસ હજારો માઇલ દૂર બેઠેલા માણસ સાથે વાત કરી શકશે. તો એ વખતે એ માત્ર એક પરિકલ્પના હતી, પરંતુ સંશોધનના આધારે ધીમે ધીમે ટેલિફોનની શોધ થઈ અને આજે આ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે વાત કરી શકે છે. અગાઉના સમયમાં લોકો એવું કહેતા કે એક સમય એવો આવશે કે જ્યારે પાણીના બી પડીકા બંધાશે. અને આજે વસ્તુ શક્ય છે કે આજે આપણે એક સમય હતો કે જ્યારે પાણીના પણ પાઉચ મળતા હતા. તો સંશોધન ધીમે ધીમે પ્રગતિ કરે છે. જુઓ, એ સમય પણ જતો રહ્યો, નવો સમય આવ્યો, હજુ પણ કંઈક નવા સંશોધનો થશે. તો સંશોધન વગરનું જીવન
એની તમે કોઈ કલ્પના જ ના કરી શકો, કારણ કે જીવનમાં પીછેહટ સિવાય કશું હોતું નથી. અહીંયા કેટલીક સંશોધનની વ્યાખ્યાઓ આપેલી છે. રેડમેન અને મોરી એવું કહે છે કે સંશોધન એ નવું જ્ઞાન મેળવવાનો પ્રયાસ છે. કેવો પ્રયાસ કહી શકાય? પદ્ધતિસરનો પ્રયાસ. નવું જ્ઞાન મેળવવું, જાણવું. એનો મતલબ એ નથી કે તે નહોતું. જ્યારે ગુરુત્વાકર્ષણની શોધ થઈ ત્યારે જ ગુરુત્વાકર્ષણ અસ્તિત્વમાં આવ્યું તેવું નથી. ગુરુત્વાકર્ષણ તો હતું જ, આપણે જાણતા નહોતા કે એને ગુરુત્વાકર્ષણ કહેવાય. તો નવું જ્ઞાન મળ્યું આપણને, સંશોધન થયું તો નવું જ્ઞાન મળ્યું. તો નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે કે સંશોધન. CR કોઠારી સાહેબ શું કહે છે? તેમના પુસ્તકમાં 2001માં તેમણે સંશોધનની વ્યાખ્યા આપતા કહ્યું કે અનાત્મલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિની સહાયથી સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ એટલે સંશોધન. અનાત્મલક્ષી પદ્ધતિ એટલે શું? અનાત્મલક્ષી પદ્ધતિ એટલે જેમાં આપણા મનોવલણો, આપણા પૂર્વગ્રહો, આપણી માન્યતાઓ, આપણા મૂલ્યો, તે બધાને આપણે સંશોધનમાં આરોપિત કરતા નથી. જે છે તે જ સંશોધનમાં જોઈએ છે. તેને અનાત્મલક્ષી પદ્ધતિ કહેવાય. વ્યવસ્થિત પદ્ધતિ, યોગ્ય પદ્ધતિ, જેમાં ભૂલોની શક્યતાઓ ખૂબ ઓછી છે. બની શકે કે હોય, મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે અને વર્તનમાં ક્યારેક વર્તનને ઓળખવામાં ભૂલ થઈ પણ શકે, પણ અનાત્મલક્ષી અને વ્યવસ્થિત પદ્ધતિની સહાયથી શું કરવાનું છે? સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ. આજે કોઈ એક સમસ્યા છે, સામાજિક સમસ્યા હોઈ શકે, કૌટુંબિક સમસ્યા હોઈ શકે, કોઈ પણ પ્રકારની સમસ્યા હોઈ શકે, તો એના ઉકેલ દ્વારા નવા જ્ઞાનની શોધ કરવી એટલે એને સંશોધન કહી શકાય. જુઓ, સંશોધનનો હાલ રિસન્ટ ઉદાહરણ આપી શકાય તો અત્યારે આખી દુનિયા COVID-19થી પીડાય છે. તો આ એક સમસ્યા છે, સમગ્ર વિશ્વ માટે એક વૈશ્વિક મહામારી છે, સમસ્યા છે. અને હાલ વૈજ્ઞાનિકો અત્યારે શું કાર્ય કરી રહ્યા છે? સંશોધન કરી રહ્યા છે. શેનું સંશોધન કરી રહ્યા છે? તો એ લોકો કોરોના વાયરસ સામે લડવા માટેની રસી શોધી રહ્યા છે, તેના સામેની દવા શોધી રહ્યા છે. તો સમસ્યા ઉકેલ દ્વારા જ્ઞાનની શોધ. એ ખબર પડશે, કંઈક નવું જ્ઞાન આવશે કે ભાઈ આ પ્રકારની દવાથી કોરોના વાયરસ ઉપર કાબુ મેળવી શકાય. કર્લિંગર અને લી 2000ની સાલમાં એમના પુસ્તકમાં એમણે સંશોધનની વ્યાખ્યા આપતા જણાવ્યું કે વૈજ્ઞાનિક સંશોધન એ કુદરતી ઘટનાની વ્યવસ્થિત, સમીક્ષાપૂર્ણ, જાહેર, નિયંત્રિત, નિર્ણાયક અને આનુભવિક એવી શોધ છે જે સિદ્ધાંત અને ઉત્કલ્પના દ્વારા આવી ઘટનાના ધારેલા સંબંધો દ્વારા માર્ગદર્શિત થાય છે. કર્લિંગર અને લી એવું કહે છે કે આ એક શોધ છે. કેવી શોધ છે? તો કુદરતી ઘટનાઓની શોધ છે. આપણી આજુબાજુ જે પણ ઘટનાઓ બની રહી છે તે તમામ ઘટના ઉપર આપણે સંશોધન કરવાનું છે. તે કેવી શોધ છે? વ્યવસ્થિત છે, સ્ટેપ બાય સ્ટેપ થાય છે, સમીક્ષાપૂર્ણ છે, જાહેર છે. હા, ઘણા બધા સંશોધનો ખાનગી હોઈ શકે છે, પરંતુ એનો ઉદ્દેશ તો લોકોને સહાય કરવાનો જ હોય છે. નિયંત્રિત છે, નિર્ણાયક છે અને આનુભવિક, અનુભવ પર આધારિત છે. કોઈ પણ સંશોધન જે છે એ આનુભવિક બાબત, ખાસ કરીને મનોવૈજ્ઞાનિક સંશોધનો આનુભવિક હોવા જરૂરી છે, કારણ કે મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે અને વર્તનને સમજવા માટે અનુભવમાંથી પસાર થવું ખૂબ જરૂરી છે. તો આ એક એવી શોધ છે જે શોધમાં સિદ્ધાંત અને ઉત્કલ્પના દ્વારા જે ધારેલા સંબંધો છે તે માર્ગદર્શિત થાય છે. સંશોધનના આધારે કંઈક સિદ્ધાંતો નિપજશે. સંશોધન કરવા માટે આપણે ઉત્કલ્પનાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે જુદા જુદા પરિવર્તિઓ વચ્ચે સંબંધ ધારી લઈએ છીએ કે જો આવું હશે તો આવું થશે. તો એના આધારે આપણે સંશોધન કરીએ છીએ, જુદી જુદી ઘટનાઓને, સામાજિક ઘટનાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. સેલ્ટિસ કહે છે કે સંશોધનનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમસ્યાઓનો ઉકેલ શોધવાનો છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ એટલે કઈ કઈ પદ્ધતિઓ? યાદ કરો, BA સેમેસ્ટર 1 અને 2 જુદા જુદા પેપરની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે તમે ભણી જ ગયેલા છો. પ્રયોગ, નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, સર્વેક્ષણ, આ તમામ પદ્ધતિઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે અને એ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો એટલે સંશોધન.
અલગ અલગ પ્રકારની સમસ્યાઓ જે છે, કેટલીક સામાજિક સમસ્યાઓ હોય, કેટલીક વ્યવહારિક સમસ્યાઓ હોય, કૌટુંબિક સમસ્યાઓ હોય, શિક્ષણ અંગેની સમસ્યાઓ હોય, કોઈ સંસ્થા ચાલે છે, કોઈ ફેક્ટરી કે મિલ છે તો એના વહીવટ અંગેની સમસ્યાઓ હોઈ શકે. તો આ જુદી જુદી જે સમસ્યાઓ છે એનો ઉકેલ શોધવાનો પ્રયાસ એટલે સંશોધન. બેસ્ટ અને કાહન શું કહે છે સંશોધન વિશે? તો વૈજ્ઞાનિક સંશોધનો નિયંત્રિત નિરીક્ષણની ક્રમબદ્ધ અને વસ્તુલક્ષી નોંધ અને વિશ્લેષણ છે, જેના આધારે સામાન્યીકરણ, નિયમ અથવા સિદ્ધાંત વિકસિત કરવામાં આવે છે. તો બેસ્ટ અને કાહનના મત મુજબ સંશોધન એક પ્રકારની નોંધ અને વિશ્લેષણ છે. જ્યારે પણ આપણે કોઈ સંશોધન કરીએ છીએ ત્યારે એની નોંધ કરીએ છીએ, એ સંશોધનનો અહેવાલ તૈયાર કરીએ છીએ. એ અહેવાલ એ સંશોધનની નોંધ છે. અને વિશ્લેષણ છે, આપણી પાસે જે આપણે સંશોધન કર્યું છે તેના પ્રાપ્તાંકો આપણને મળે છે, આપણે એ પ્રાપ્તાંકોના આધારે એનું વિશ્લેષણ કરીએ છીએ. તો આ જે વિશ્લેષણ કે નોંધ છે એ કેવી છે? નિયંત્રિત નિરીક્ષણની ક્રમબદ્ધ અને વસ્તુલક્ષી નોંધ છે. નિરીક્ષણ કરવામાં આવે છે પરંતુ એ નિયંત્રિત નિરીક્ષણ છે. યાદ કરો, નિયંત્રિત નિરીક્ષણ એટલે શું? એક ઘણા બધાના મનમાં જવાબ આવશે પ્રયોગ, અને સાચી વસ્તુ છે. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. તમામ સંશોધનો પ્રયોગથી થતા નથી. ઘણા બધા સંશોધનો એવા છે કે જેમાં નિયંત્રિત નિરીક્ષણના બદલે સામાન્ય નિરીક્ષણ, કુદરતી પરિસ્થિતિમાં નિરીક્ષણ કરી શકાય, મુલાકાતનો ઉપયોગ કરી શકાય કે સર્વેક્ષણનો ઉપયોગ કરી શકાય. પણ અહીં બેસ્ટ અને કાહન એવું કહે છે કે નિયંત્રિત નિરીક્ષણની ક્રમબદ્ધ અને વસ્તુલક્ષી નોંધ છે, વિશ્લેષણ છે, જેના આધારે આપણે શું કરીએ છીએ? તો જેના આધારે આપણે સામાન્યીકરણ કરીએ છીએ. હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે એક ગામના 500 લોકોનો આઈક્યુ આપણે માપીએ છીએ અને એનો આઈક્યુ, સરેરાશ આઈક્યુ નીકળે છે ધારો કે 110. તો આપણે એમ કહી શકીએ, સામાન્યીકરણ કરી શકીએ કે આ ગામના લોકોનો સરેરાશ આઈક્યુ 110 છે. એ જે સેમ્પલ લીધું હતું આપણે, એ સેમ્પલનું સમગ્ર સમષ્ટિ ઉપર આપણે સામાન્યીકરણ કરી શકીએ છીએ. એના આધારે નિયમ બનાવી શકીએ છીએ, એના આધારે સિદ્ધાંતો વિકસિત કરી શકીએ છીએ. એને સંશોધન કહેવામાં આવે છે. હવે જોઈએ સંશોધનની વિશેષતાઓ કઈ કઈ છે. સંશોધનની જે વિશેષતાઓ છે એમાંની પહેલી વિશેષતા છે સંશોધનમાં સમસ્યા હોય છે. કોઈ પણ સંશોધનની શરૂઆત સમસ્યાથી જ થાય છે. સમસ્યા એટલે, સમસ્યાની વ્યાખ્યા તમે જાણો છો, સમસ્યા એટલે એવી ઉદ્દીપક પરિસ્થિતિ જેનો તાત્કાલિક ઉકેલ હોતો નથી. મેં તમને શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે સમસ્યા અને સંશોધન સમસ્યા બંને અલગ બાબત છે. અહીંયા સમસ્યા એટલે સંશોધનનો હેતુ. તો સંશોધનની શરૂઆત એના હેતુથી થાય છે. સમસ્યાનો વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ મેળવવાનો પ્રયાસ થાય છે. અંધારામાં તીર ચલાવવું એ સંશોધન નથી. અનાયાસે કોઈ વસ્તુ મળી જાય તો એ સંશોધન નથી, તો એ રિસર્ચ નથી. આપણે એક હેતુની પાછળ ચોક્કસ મેથડ્સનો યુઝ કરી અને આગળ વધીએ છીએ અને પછી વસ્તુલક્ષી અને ક્રમબદ્ધ ઉકેલ મળે છે તો એને સંશોધન કહી શકાય. સંશોધન આનુભવિક પુરાવા ઉપર આધારિત છે. ખાલી અંદાજ લગાડી દેવો એને સંશોધન કહી શકાય નહીં. આનુભવિક પુરાવાની જરૂર પડે છે. જેમ કે અમુક પ્રકારની બિહેવિયરલ થેરાપી આપવાથી સ્કિઝોફ્રેનિયાના પેશન્ટને ફાયદો થાય છે, તો એવું અનુમાન જો ખાલી લગાડીને તમે કહો છો તો એને સંશોધન કહી શકાય નહીં. પરંતુ તમે થોડાક સ્કિઝોફ્રેનિયાના પેશન્ટને લઈને એમને અમુક પ્રકારની થેરાપી આપી, બિહેવિયરલ થેરાપી આપી અને પછી તમે એ ફેરફાર સાબિત કરો છો કે હા આ પેશન્ટમાં સુધારો થઈ રહ્યો છે, તો એને સંશોધન કહી શકાય, કારણ કે અનુભવિક પુરાવા ઉપર આધારિત છે. વિવિધ વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદ સંશોધનમાં લેવામાં આવે છે. આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે પ્રયોગ, નિરીક્ષણ, ઇવન કેસ સ્ટડી, કોઈ એક વ્યક્તિનો અભ્યાસ, કોઈ એક પરિસ્થિતિનો અભ્યાસ, સર્વેક્ષણ, મુલાકાત, જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. સંશોધનથી સિદ્ધાંતની રચનાઓ થાય છે, નિયમો બને છે, સિદ્ધાંતો બને છે. જેમ કે યાદ કરો પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કેવી રીતે બન્યો? સંશોધનથી. પક્ષપાત મુક્ત હોય છે. આપણા ગમા અણગમા મનોવલણો, પૂર્વગ્રહોની અસર સંશોધન ઉપર થતી નથી અને ના જ કરી શકાય ને જો થાય છે એવી કોઈ અસર, તો એને સંશોધન, શુદ્ધ સંશોધન કહી શકાય નહીં, કારણ કે એની ઉપર
આપણા મનોવલણોની અસર થયેલી છે. પરિવર્તીઓની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવે છે. પરિવર્તીઓ વિશે તમે અગાઉ ના સેમેસ્ટર્સમાં ભણી જ ગયા છો. સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય, નિયંત્રિત પરિવર્ત્ય. હજુ આ એટલે કે ફાઇનલ યરની અંદર તમે BA સેમેસ્ટર 6માં એક્સપેરિમેન્ટલ સાયકોલોજી ભણશો. એક્સપેરિમેન્ટલ સાયકોલોજી પ્રેક્ટિકલ અને થિયરી બંને ભણશો અને એની અંદર તમે પરિવર્ત્યો વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવશો. તો પરિવર્ત્યોની કાળજીપૂર્વક કેવી રીતે પસંદગી કરવી તે સંશોધનની અંદર નિશ્ચિત હોય છે. જ્યારે તમે આ પેપર ભણશો એટલે તમને પરિવર્ત્યો યોગ્ય રીતે પસંદ કરતા આવડી જશે. સંશોધકમાં કુશળતા હોવી જરૂરી છે. સંશોધન તાલીમ પામેલો હોવો જરૂરી છે. અને અત્યારે તમે આ જે લેક્ચર ભરી રહ્યા છો એ તમારા સંશોધનની એક તાલીમ જ છે. તમે જેમ જેમ આ પેપર આગળ ભણતા જશો એમ તમને સંશોધન કરતા આવડી જશે. તમે સંશોધનની અત્યારે થિયોરિટિકલ તાલીમ લઈ રહ્યા છો. જ્યારે પણ તમે કોલેજમાં આવશો, જ્યારે તમે કોઈ સેમિનાર કોન્ફરન્સમાં જશો, MPhil લેવલ પર જ્યારે તમે સંશોધન કરશો, MA લેવલ પર પણ સંશોધન થાય છે, તો ત્યારે તમે સંશોધનની પ્રેક્ટિકલ તાલીમ મેળવશો. સંશોધનની વારંવાર ચકાસણી શક્ય છે. આજે મેં એક સંશોધન કર્યું, તમને એની ઉપર ડાઉટ જાય તો તમે તમારું સંશોધન ફરી કરી શકો. તમે કોઈ સંશોધન કરો અને કોઈ અન્ય વ્યક્તિને એવું છે કે ના મારે પણ ફરીથી આ સંશોધન કરી જવું છે, તો એ સંશોધન કરી શકે છે અને વારંવાર ચકાસણી શક્ય બને છે. સંશોધનનું સ્વરૂપ જોઈ લઈએ. સંશોધન વૈજ્ઞાનિક હોય છે કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સંશોધનની શરૂઆત સમસ્યાથી થાય છે, એની આપણે વાત કરી. નિરીક્ષિત બનાવોનું સંશોધન થઈ શકે છે, જેનું આપણે નિરીક્ષણ નથી કરી શકતા તે બાબતો ઉપર સંશોધન કરવાનું મનોવિજ્ઞાનમાં સંશોધકો ટાળે છે. જેમાં માત્ર ધારી લેવાનું છે એવી બાબતો ઉપર સંશોધન આપણે જનરલી કરવા જતા હોતા નથી. જેમ કે પેરાસાયકોલોજી છે કે જે સંશોધન કરે છે કે ભાઈ મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે, એનું વર્તન કેવું હોય છે, તો એ વસ્તુને આપણે નિરીક્ષણ નથી કરી શકતા, તો એની ઉપર સંશોધનમાં આપણે પડતા નથી. સંશોધક સમસ્યાઓનો ઉકેલ મેળવવા માગે છે. અલગ અલગ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જેમ કે શૈક્ષણિક સમસ્યા, કોઈ ડિસ્લેક્સિયાનો બાળક હોય તો એને કેવી રીતે શીખવાડવું એક સમસ્યા છે. તો સંશોધન દ્વારા ઘણી બધી એવી ટેકનિક આજે અવેલેબલ છે કે ડિસ્લેક્સિયાના બાળકોને પણ શિક્ષણ ઇઝીલી આપી શકાય છે અને એ બધું સંશોધનના લીધે શક્ય બન્યું છે. સંશોધન વૈજ્ઞાનિક અને વ્યવહારિક બંને હોઈ શકે છે. જે સંશોધનના આગળ ઉપર આપણે નેક્સ્ટ ટોપિક સંશોધનના પ્રકારો ભણવાના છે, એમાં આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. કાર્યકારણના સંબંધનો અભ્યાસ થાય છે. કોઈ એક વર્તન, આપણે મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે, તો કોઈ એક વર્તન પાછળ કારણ કયું છે સંશોધનના આધારે ખબર પડે છે. કેટલીક વાર એવું બને કે માણસના વર્તન પાછળના કારણો ઘણા બધા આપણને દેખાતા હોય, પણ બની શકે કે બેઝિકલી કોઈ એક કારણ એવું નીકળે છે. જેમ કે બહુ જ ખુશ દેખાતો માણસ, ખૂબ જ સક્સેસફુલ દેખાતો માણસ, આપણે એના વર્તન ઉપરથી એવું ધારી લઈએ છીએ કે આ તો ખૂબ ખુશ છે અને ખૂબ સુખી છે. જેમ કે રિસેન્ટલી હમણાં આપણે એક્ઝામ્પલ લઈએ સુશાંત સિંહ રાજપૂતનું, તો એની જે લાઈફસ્ટાઈલ હતી કે એ બધાના જોતાના આધારે આપણે એવું કહી શકીએ કે એ ખૂબ સુખી અને શાંત વ્યક્તિ હતો. પરંતુ એના સ્યુસાઇડ પછી ઘણા બધા લોકો વિચારતા થઈ ગયા કે બની શકે કે એ વ્યક્તિ ટેન્શનમાં કે સ્ટ્રેસમાં, ડિપ્રેશનમાં હોઈ શકે. તો બહારથી દેખાતું જે વર્તન છે અલગ વસ્તુ છે અને મૂળભૂત વર્તન પાછળનું કારણ કયું છે તે સંશોધનના આધારે ખાસ કરીને મનોવૈજ્ઞાનિક સંશોધનમાં આપણને ખબર પડે છે. તો અહીં આપણે માહિતી મેળવી આખા સેમેસ્ટરમાં પેપર CC 507માં તમે કયા કયા 4 યુનિટ ભણશો તેના વિશે, સંશોધનની વ્યાખ્યાઓ જોઈ, સંશોધનની વિશેષતાઓ જોઈ અને સંશોધનનું સ્વરૂપ જોયું. બાકીના જે મુદ્દાઓ છે એની ચર્ચા હવે આપણે પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.